દેશભરમાં 111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની ઘટનામાં ચાઇનીઝ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે। આ ચાઇનીઝ ગેંગ દુબઈ બેઠા બેઠા સુરતના યુવકોને એજન્ટ તરીકે રાખી સાયબર ફ્રોડ કરાવતી હતી। આ ખુલાસો 4 આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો છે। આ કેસમાં પોલીસ હવે બેંક એકાઉન્ટ ભાડે આપનારા લોકો સામે પણ ગુનો નોંધશે। માત્ર ધોરણ 8 થી 10 સુધી ભણેલા સુરતના 4 આરોપી દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તેમની વિરુદ્ધ કુલ 866 થી વધુ અરજીઓ કરવામાં આવી હતી, જેમાંથી દેશભરમાં 200 થી વધુ એફઆઈઆર નોંધાઈ છે। આ કેસમાં સંડોવાયેલો આરોપી હિરેન ભરવાડિયાની દુબઈ ભાગે તે પહેલા જ મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે। જૂન વર્ષ 2024માં સુરત સાયબર સેલે સાયબર ફ્રોડની એક ફરિયાદ દાખલ કરી હતી। આ કેસમાં પોલીસ દ્વારા 3 આરોપીની ધરપકડ કરાઈ હતી। આ આરોપીઓ સુરત સહિત અન્ય વિસ્તારના જરૂરિયાતમંદ શ્રમિક અને વિદ્યાર્થીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટ દુબઈ મોકલતા હતા, જે બાદ આ બેંક એકાઉન્ટને માધ્યમ બનાવી દુબઈ સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપતા હતા। પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, ત્યારે સાયબરની ટીમ પણ ચોંકી ઉઠી હતી। આ સાયબર ક્રિમિનલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી એસએમએસ, વોટ્સએપ, ટેલિગ્રામ દ્વારા પોતાની ખોટી ઓળખ ઊભી કરી અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરતા હતા। શેર માર્કેટ બિઝનેસ સહિત ડિજિટલ અરેસ્ટના અલગ અલગ સાયબર ફ્રોડના કિસ્સાઓથી જે પૈસા મળતા હતા તેઓ આ એકાઉન્ટમાં મંગાવતા હતા। આ કેસમાં પોલીસે જે 4 આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી એક અજય ઇટાલિયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમ્મર સામેલ છે। અન્ય એક આરોપી હિરેન કુમાર ભરવાડિયા કે જે દુબઈ રહેતો હતો અને તે સુરત આવ્યો હતો, ફરીથી દુબઈ પરત ફરાર થવાનો હતો, પરંતુ પોલીસને આ અંગેની જાણ થતાં જ તેને મુંબઈ એરપોર્ટથી દબોચી લીધો હતો। જ્યારે મિલન વાઘેલા, કેતન વેકરિયા, દશરથ ગાંગલિયા અને જગદીશ અજુડિયા હાલ ફરાર છે। આરોપી મિલન અને જગદીશ હાલ દુબઈમાં છે। આરોપીઓ પૈકી જ્યારે 2 લોકો દુબઈથી સુરત આવે, સુરતથી 2 લોકો દુબઈ જતા હતા, જેથી નેટવર્ક ચલાવવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે। આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ચાઇનાની ગેંગ દ્વારા આ સમગ્ર નેક્સસ ચલાવવામાં આવતું હતું। આ લોકો દુબઈમાં બેસેલા લોકોથી કામ કરાવતા હતા અને દુબઈમાં બેસેલા આરોપીઓ ભારતમાં એજન્ટ તરીકે કામ કરતા લોકોને એકાઉન્ટમાં આવનાર પૈસાને 5 લેયરમાં ટ્રાન્સફર કરાવવાની જવાબદારી આપી હતી। આ લોકો પહેલા જરૂરિયાતમંદ લોકો પાસેથી તેમના પુરાવા મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને બેંક કીટ દુબઈ મોકલતા હતા। કીટ દુબઈ પહોંચ્યા બાદ દેશભરમાં જે પણ સાયબર ફ્રોડની ઘટના બનતી હતી તેના પૈસા આ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા। સાથે જ તેઓએ જણાવ્યું હતું કે જ્યારે પણ મોટા એમાઉન્ટ બેંકમાં આવતા ત્યારે તેઓ 5 લેયરમાં આ પૈસા અલગ અલગ રીતે અને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા। દાખલા તરીકે જો પ્રથમ એકાઉન્ટમાં 2.5 કરોડ રૂપિયા આવે તો તેના ટુકડા કરીને અલગ અલગ બેંકમાં નાખવામાં આવતા હતા। આ પ્રોસીજર થયા બાદ ફરીથી તેઓ તે બેંકથી અન્ય એકાઉન્ટમાં અલગ અલગ એમાઉન્ટ ટ્રાન્સફર કરતા હતા। છેલ્લા લેયરમાં માત્ર 5,000 અને 10,000 જેટલા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા, જેથી અધિકારીઓને આ નેક્સસ જાણવામાં મુશ્કેલી થાય અને તપાસ કરવામાં પણ समस्या ઊભી થાય। किट्स जो तो बैंक अकाउंट, उनके डेबिट कार्ड, पासबुक, चेकबुक, इनके साथ कुछ लोग पकड़े गए थे और वो उस केस में 8 जितने हमारे आरोपी पकड़े गए, उनमें एक ऐसी बात आई थी कि दुबई में कुछ लोग बैठे हुए हैं जो कि इस पूरे गैंग को ऑपरेट कर रहे हैं और साइबर क्राइम के द्वारा जितना पैसा आ रहा है इन अकाउंट को यूज करके दुबई जाता है, दुबई से विड्रॉ कर लेते हैं ये। तो उसके अनुसंधान में ये वर्कआउट चल रहा था, उसमें हमें सफलता 22 अक्टूबर के दिन मिली, जब एक यहाँ पे सूरत शहर के मोटा वराछा एरिया में एक स्वाध्याय कॉम्प्लेक्स है, वहाँ 107 नंबर के ऑफिस में रेड की गई। वहां से हमें 3 आरोपी मिले, अजय इटालिया, जल्पेश नडियादरा और विशाल ठुम्मर। ये 3 आरोपी जब पकड़े गए, इनके पास से बहुत सारी किट्स वगैरह जो बैंकिंग किट्स होती हैं वो सारी चीजें मिली और उसके बाद हम लोगों ने ये उसमें से ये पता चला कि मौके से ही लगभग 261 जितने बैंक के साथ ऑनलाइन ट्रांजेक्शन चल रहे थे इनके और कंटिन्यू जो पैसा आ रहा था, पैसा का दुबई ट्रांसफर हो, दुबई से यहाँ विड्रॉल डेबिट कार्ड के माध्यम से हो रहे थे। तो इन तपासों में हम लोगों ने इन्वेस्टिगेशन जो हम लोग कर रहे थे उसमें जितने भी आरोपी थे, इन आरोपियों के
जो इन्वेस्टिगेशन में इंक्वायरी इस तरह से इंट्रोगेशन में चीजें आई कि दुबई में एक मिलन दर्जी है जो कि सबका मास्टरमाइंड है, वो वहां पे चाइनीज गैंग के साथ कुछ काम इस तरह के जो साइबर क्राइम जो होते हैं उनके लिए सेकंड, थर्ड, फोर्थ, फिफ्थ लेयर के लिए अकाउंट प्रोवाइड करने का काम कर रहा है ये। और उसमें अभी तक हमारी इन्वेस्टिगेशन में कुल 624 जितने अकाउंट हमें मिले हैं, जिसके अंदर जो देश के अलग अलग राज्यों में से पैसा ट्रांसफर हुआ, जिसकी रकम 111 करोड़ रुपए से ज्यादा की रकम है, जो कि